રામ રામ બધાય ડાયરાને. તો ચાલો મિત્રો, આજે આપણે જઈએ છીએ ખેતરે અને વાવવા જઈએ છીએ ધાણી. તો અહીંયા માંડવીનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ખેડ થઈ ગઈ છે. તો ખાલી ખમાર મારવાનો બાકી રહ્યો છે અને અત્યારે આપણે ઊંણી લઈને જઈએ છીએ. ખમાર ત્યાં પડ્યો છે તો પહેલાં ખમાર માર્યું અને પછી વાવેતર ચાલુ કર્યું. ધાણી વાવવાની છે તો ચાલો ફટાફટ ઉગાડીએ ટ્રેક્ટરને. ધાણીનું વાવેતર થઈ ગયું છે કમ્પ્લીટ 5 વીઘામાં અને ધોરિયા પારીયું બધું નાખી દીધું છે કમ્પ્લીટ. હવે આપણે પાણી ચાલુ કરવાનું છે અને અહીંયા બધું જોવો લબાસોલી આવ્યા છે. અહીં પાવડી પાવડા કપારી કોથરા પંપ ને પાણીમાં બાસાલી પાવાની છે, ટાંકી પારીયુંમાં સાટવાની છે પૈપીથી. ચાલો ફટાફટ કરીએ હવે મોટર ચાલુ અને કરીએ પાણી ચાલુ. 2 વાટડીઓ કર્યું છે, એક આ બાજુ કરી છે અને એક આ માછલી હેઠેથી હાલ છે. ચાલો ફટાફટ મોટર ચાલુ કરતા આવી. ધોરીએ પાણી સીડ્યું છે, વાહ સુધી ધોરીએ જા લીમડા સુધી અને અહીંયાથી પછી વાટડી છે. આપણું પાણી અહીંયા પૂગ્યું છે અને આ બાજુ બધું પાઈ દીધું છે અને આ બાજુ 7 ક્યારા જેવું બાકી રહ્યું છે. તો એટલી વારડી પી જાય અને માછલી વારડી પછી વ્યારું કરીને પાછા આવ્યું હાઈન પડી ગઈ છે. તો આ બાજુ 7 ક્યારા છે પાઈ દઈ અને પછી વ્યારું કરીને પાછા આવ્યું 9 વાગે અને માછલી વારડી પછી પાછું હાઈજી. આ બાજુ એટલા ક્યારા પાયા છે, 13-14 ક્યારા જેવું પાયું છે અને ઠૂંહા ક્યાંય નાખવા નથી પડતા, એક હરખું હાલ્યું જાય છે પાણી. જો
તો ચાલો દવાનો સ્ટોક કરી લીધો છે, આખી વારડીમાં છટાઈ ગઈ છે અને એકાદો બે પંપ માછલી વારડીમાં છાંટી દઈ એટલે હાંજી પાછી છાંટવી નહીં.